HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેતપુર નજીક એસટી બસ પલટી મારવાનો બનાવ। જેતપુર નજીક બનેલા દુર્ઘટનામાં અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ એસટી બસ પલટી ખાઈ જતાં મુસાફરોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને જેતપુર અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તો ચંદ્રકાંતભાઈ પાટીલ, ઉંમર 29 રહે। જેતપુર પ્રભાબેન ડોડિયા, ઉંમર 65 રહે। જેતપુર સીમાબેન ડોડિયા, ઉંમર 65 રહે। જેતપુર ચંદુભાઈ કુવાડ, ઉંમર 65 રહે। ધોરાજી ભારતીબેન સાવલિયા, ઉંમર 46 રહે। ઉપલેટા ગભરુભાઈ ખુમાણ, ઉંમર 63 રહે। પરબ જેતપુર ડ્રાઈવર ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તો ઉત્તમ ભીખાજી આસુર, ઉંમર 29 મહારાષ્ટ્ર। અનિલભાઈ જાડેજા, ઉંમર 55 રહે। જેતપુર ચેતન મારડિયા, ઉંમર 43 રહે। જેતપુર કૈલાસબેન અમૃતભાઈ ગોહિલ, ઉંમર 65। ડ્રાઈવર ગભરુભાઈ ખુમણનો આક્ષેપ, મારી તબિયત સારી ન હોવાથી રજા માગી હતી, છતાં રજા ન આપી। ડ્રાઈવરોની અછત હોવાથી રજા નકારી દેવામાં આવી। ગભરુભાઈ ખુમાણ નિવૃત્ત થયા બાદ કરાર આધારિત કર્મચારી તરીકે ફરી સેવા આપી રહ્યા હતા। જેતપુર ડેપો મેનેજરની પ્રતિક્રિયા, ડ્રાઈવર ગભરુભાઈ મારી પાસે રજા બાબતે આવ્યા નહોતા। ગઈકાલે રૂટ ફેરફાર માટે આવ્યા હતા। તેમની નોકરી ચુડા રૂટમાંથી કાનાવડલા રૂટમાં બદલી આપી હતી। તેમની તબિયત ખરાબ હોય તેવું લાગતું નહોતું। રજા પરથી પાછા આવ્યા હોવાની માહિતી મળી છે। મહત્વનો મુદ્દો સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જ્યારે અનેક બેરોજગાર યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે ત્યારે એસટી વિભાગ નિવૃત્ત કર્મચારીઓ પાસે કરાર કરી સેવા કેમ લેવાઈ રહી છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। શું નામ આપનું? ગભરુભાઈ। આ ક્યાં રૂટની એસટી બસ હતી અને આ એસટી બસ પલટી મારવાનું કારણ શું? ડાકથી જેતપુર। પલટી મારવાનું કારણ શું? તો ખબર જ ન પડી સાહેબ, વહી ગઈ તા તમારી તબિયત ખરાબ છે? દેખાતું જ બંધ થઈ ગયું તું મને। હાવ તો રજા કેમ ન મૂકી? કીધું તું મેં બધે કોને કીધું તું? અધિકારીને, નોકરી રખે ને રજા નથી આપતા? નહીં, જે ડ્રાઈવર ઘટે છે તો 3,000 નહીં મળે। પણ પછી આ વર્કશોપમાં ઓલી ગાડીમાં ખાલી સાઈડમાં યુબોલ હાવ ઢીલા હતા। મને કે હાલ છે, વાંધો નહીં આવે, આવવા દો। એટલે મેં કીધું વાંધો નહીં। કરાર આધારિત કર્મચારીઓ નિવૃત્ત? હા, આ ચોથા મહિનામાં 2 વર્ષ પૂરા થાય મારે।